જય માતાજી મિત્રો. તો થઈ ગયું છે સવાર અને અમે બધા રેડી થઈ ચૂક્યા છીએ. તો ભાઈને તમે નખરા જોઈ જ શકો છો. અને આ છે અમારી હોટલ 51. આ છે અમે અમૃતસરનો સ્ટે આ હોટલમાં કર્યો હતો. અને પછી અમે બ્રેકફાસ્ટ કરવા આવી ગયા પહેલવાન કુલચાવાલામાં, જે અમૃતસરના ફેમસ કુલચાવાળો છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાઈ કુલચા કેવી રીતે બનાવી રહ્યા છે. અને હા, અહીંયા કુલચાનો મસાલો પણ તમે જોઈ જ શકો છો. અમને તો બહુ જ મજા આવી કુલચા ખાવામાં. તો તમે જે સ્ટેટમાં જાઓ ને તો એની ફેમસ ડીશ જરૂર ટ્રાય કરજો. અમે તો કુલચા ટ્રાય કર્યા અમૃતસરના. તમે કોઈ પહેલવાન કુલચાવાલાના કુલચા ટ્રાય કર્યા છે તો જરૂરથી કહેજો ટ્રાય કર્યા હોય તો. અને અહીંયા અમે એક સ્પાઇસી કુલચા અને એક મીડિયમ સ્પાઇસી કુલચા મંગાવી લીધા છે. તો હું તો આ કુલચા ટેસ્ટ કરી રહી છું. વાવ, આ કુલચા તો કેટલા મસ્ત છે. મને તો બહુ જ ભાવ્યા આ કુલચા, એકદમ ચટાકેદાર હતા. અને પછી અમે જેવા હોટલે પાછા આવ્યા ને ત્યાં તો રોટલી, ભીંડાનું શાક, ભાત, દાળ, છાશ બધું રેડી હતું. અને પછી અમે નીકળી ગયા જમ્મુ તરફ, કારણ કે હવે અમારે જવાનું છે જમ્મુ કાશ્મીર તરફ. તો અમે અમારી બસ જમ્મુ કાશ્મીર તરફ ઉપાડી લીધી છે. અને તમે અહીંના રસ્તા જોઈ જ શકો છો કેવા મસ્ત છે. અને અમે પછી રસ્તામાં અમારો જમવાનો હોલ્ડ હતો રાતનો ચીચી દેવીના મંદિરે. તો અહીંયા હું ને ભાઈ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ. તો હા, ચીચી દેવીનું મંદિર તમે વિઝિટ કર્યું છે? અમને તો વિઝિટ કરીને બહુ જ મજા આવી અને દર્શન પણ સરખી રીતે થઈ ગયા. અને પછી અમે જમી કરીને નીકળી ગયા જમ્મુ તરફ. અને ત્યાંના પહાડી રસ્તા તો બહુ જ્યાદા ડેન્જરસ હોય છે. અમને તો બહુ મજા આવી પહાડી રસ્તા એન્જોય કરવામાં. તો મળીએ હવે જમ્મુ કાશ્મીર તરફ. અને અહીંયા મારા પપ્પા અને મમ્મી કાર્ડ નખાવી રહ્યા છે, કારણ કે જમ્મુ કાશ્મીર તરફ આપણા કાર્ડ તો ચાલે નહીં, એટલે એ કાર્ડ નખાવી રહ્યા છે. અને અમે બસમાં પહોંચી ગયા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ જમ્મુ કાશ્મીર તરફ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં જમ્મુ કાશ્મીરે. બાય બાય.